ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 8 ની અંદર આપણે ગણિત વિષયમાં સ્વાધ્યાય 11.3 ની અંદર મિત્રો આપણે શું કરીશું? 11.3 ની અંદર ત્રીજો દાખલો છે એ ચાલુ છે. અહીંયા સમબાજુ ત્રિકોણ, સમલંબ ત્રિકોણ, સમાંતર બાજુ આવા બધા જ માપ કાઢવાની વાત છે. એક એવા સમઘનની બાજુનું માપ શોધો જેનું પૃષ્ઠફળ 600 સેન્ટીમીટર સ્ક્વેર હોય. સમબાજુ ચતુષ્કોણ અથવા ચોરસ, બરાબર, અથવા સમઘન. આપણે સમબાજુ ચતુષ્કોણ છે એ સમઘન છે એ અને ચોરસ છે, ત્રણ ખરેખર એક જ છે. સમઘનની બાજુનું માપ શોધવાનું છે. સમઘનની બાજુનું માપ શોધવાનું છે. એનું પૃષ્ઠફળ આપેલું છે 600 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. તેનો પૃષ્ઠફળ 600 સેન્ટીમીટર સ્ક્વેર છે. હવે સૂત્ર આપણે જાણીએ છીએ કે સમઘનનું પૃષ્ઠફળ 6l સ્ક્વેર. કારણ કે સમઘન કેવું હોય? આવું હોય. બધી જ બાજુઓનું માપ એક સમાન હોય. કોઈ એક બાજુનું માપ 5 હોય તો 12 બાજુનું માપ 5 જ હોય. ઓકે, તો આપણે ઉલટું સૂત્ર મૂકવાનું. હવે પૃષ્ઠફળ છે એમાં l શોધવાનું છે. સમઘનનું પૃષ્ઠફળ તો આપેલું છે 600 બરાબર 6 ગુણ્યા l સ્ક્વેર. માટે l સ્ક્વેર બનાવો સૂત્રનો કરતા 600 ના છેદમાં 6, માટે l સ્ક્વેર હવે 100. બંને બાજુ વર્ગમૂળ કાઢતા l બરાબર 10 સેન્ટીમીટર. કારણ કે બંને બાજુ વર્ગમૂળ કાઢીએ તો શું થાય? વર્ગમૂળ કાઢીએ તો 10 × 100, 10 નો વર્ગ છે 100. તો અહીંયા સમબાજુ એમાં બાજુની લંબાઈ કઈ આવે? સમઘનના બાજુની લંબાઈ આવે 10 સેન્ટીમીટર, બરાબર છે? 10 સેન્ટીમીટર. ખૂબ જ સરળ દાખલા છે ગણિતના તો. હવે દાખલા નંબર 4. ચોથા દાખલામાં એવું કીધું છે કે વૃક્ષાએ 1, 2 અને 1.5 માપવાળી પેટીને બહારથી રંગ કરેલો છે. જો તેણે પેટીના તળિયા સિવાય બહારની તરફ બધો રંગ કર્યો હોય તો કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે? આવી રીતે પેટી છે મિત્રો. તેના આ 1 મીટર, પહોળાઈ 2 મીટર અને ઊંચાઈ 1.5 મીટર આવું છે. આવી એક લંબઘન પેટી છે. વૃક્ષાકારની લંબઘન પેટી છે એમાં શું કરેલું છે? રંગ કરવાનો છે, બરાબર. તળિયાની અંદર રંગ કરવાનો નથી. તો સૌપ્રથમ તો આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ પરથી એનું શું શોધી લેશું? લંબઘનનું પૃષ્ઠફળ. તો લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર શું છે? લંબઘન પેટીનું પૃષ્ઠફળ 2 ગુણ્યા LB પ્લસ BH પ્લસ HL. તો અહીંયા 2 ગુણ્યા LB લંબાઈ 1, પહોળાઈ 2 પ્લસ BH 2 ગુણ્યા 1.5 પ્લસ 1.5 n ગુણ્યા 1. અહીંયા 2 ના 2, 2 પ્લસ 15 નું 30 એટલે 3 આવશે પ્લસ 1.5. ઓકે, તો અહીંયા 1.5 2 ગુણ્યા 1.5 બરાબર 2 ગુણ્યા 1.5 અને 1.5. તો અહીંયા 2 ગુણ્યા 6.5, કારણ કે 3 ને 2 5 ને 6, 5 10 નો 16 વધીએ 6 તો 12 ને 13. 13 સેન્ટીમીટર સ્ક્વેર લંબઘનનું માપ આવશે. પણ
લંબઘન પેટી છે એમાં તળિયો ઓળવાનો નથી, તો તળિયો લંબઘનનું ખરેખર લંબચોરસ હોય, તો લંબચોરસ તળિયાનું પૃષ્ઠફળ લંબચોરસ તળિયાનું પૃષ્ઠફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 1 ગુણ્યા 2 એટલે 2 સેન્ટીમીટર સ્ક્વેર. જો તળિયાને રંગવાનું ના હોય તો આપણે કુલ પૃષ્ઠફળ છે એમાંથી લંબચોરસ તળિયાને બાદ કરીશું. બરાબર, કુલ પૃષ્ઠફળ 13 એમાંથી 2 બાદ કરી તો 11 સેન્ટીમીટર સ્ક્વેર એ રંગવાનું હોય. કેટલા? 11 સેન્ટીમીટર સ્ક્વેર છે એ પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે. જો અહીંયા બધું મીટરમાં જ છે એટલે 11 મીટર સ્ક્વેર, 11 મીટર સ્ક્વેર એમાં રંગ કર્યો હોય વૃક્ષ. દાખલો સમજાવો મિત્રો. 11 મીટર સ્ક્વેર ની અંદર એને કલર કામ કર્યું હશે, તળિયું બાદ કરી નાખવાનું છે. તો ચાલો આજે ત્રીજો કે ચોથો દાખલો છે. પાંચમો દાખલો કેવી રીતે ગણવાનો છે એ તમને કહી દઉં. અહીંયા પણ તમારે પાંચમો દાખલો છે અને છઠ્ઠો. હવે તમને જે દાખલા ગણવામાં આવશે એ બે આખા એક સાથે આવશે મિત્રો. ઠીક છે? તો આજના માટે આપણે હોમવર્કની અંદર સ્વાધ્યાય 11.3 ના દાખલા નંબર 3, દાખલા નંબર 4 આ બે દાખલા પાટીના નોટબુકમાં એક વાર લખી 2 વાર ગણવાના છે. બરાબર છે મિત્રો? ઠીક છે? ચાલો હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.